વસાવડા છે અને હું અહીંયા ઈડન G2R કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીના ચેરમેન તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યો છું. કેતનભાઈ, આજના તણાવવાળી જિંદગીની અંદર માનસિક રીતે સ્વસ્થ રહેવું કેટલું જરૂરી છે? આ સેમિનાર વિશે શું કહેશો? જો આ તો બહુ સ્પષ્ટ છે કે જ્યાં સુધી સૌનું મન સ્વસ્થ હોય તો તન ઓટોમેટિકલી સ્વસ્થ થાય, એનર્જી લેવલ બહુ વધે. અને આ અનુસંધાનમાં આ જે સેમિનાર થઈ રહ્યો છે એ બહુ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એનાથી એક તો પેરેન્ટ્સની માનસિક સ્થિતિ ઇમ્પ્રૂવ કરવી અને અલ્ટિમેટલી પછી એ છોકરાઓમાં ટ્રાન્સફર થાય અને એક સારા સિટીઝન કેમ બની શકે એને માટે બહુ જ જરૂરી છે. नमस्ते, मैं सरयू ब्रह्मभट्ट, मैं गोदरेज गार्डन सिटी में रहती हूँ. आई एम 40 ईयर्स ओल्ड. मैं आज तक योगा करती हूँ, जिम जाती हूँ, पर मुझे ये पता नहीं था कि मतलब माइंड में क्या, मतलब मैं रात को जैसे मैं सोती हूँ तो नींद नहीं आती है. ये सब मुझे अभी पता चला मेरे बॉडी में क्या हो रहा था. सिर्फ जिम करना, एक्सरसाइज करना ज़रूरी नहीं होता है. आज ये यहाँ मैं आई और मुझे बहुत कुछ सीखने को मिला कि लाइफ में सिर्फ एक्सरसाइज करना, योगा करना ज़रूरी नहीं है. और यहाँ से मैं बहुत कुछ सीख के अभी जा रही हूँ. फिर अब मैं एकदम फ्री हो गई यहाँ आने के बाद भी. मतलब मेरे बच्चे का टेंशन होता है, कभी ऑफिस का टेंशन होता है, और आज में मतलब मुझे बहुत रिलैक्स लगा. मुझे ये सेमिनार में सच में बहुत अच्छा लगा. मेरा नाम तनु सेन है और जैसा सरयू दी ने कहा, मैं भी उनकी बात से बिल्कुल एग्री करती हूँ कि मेंटल हेल्थ अवेयरनेस बहुत ज़रूरी है. एंड थैंक्स टू बीजल मैम एंड प्रियंका मैम, उन्होंने ये सेमिनार कंडक्ट किया. बहुत सारी चीज़ें हमको सीखने को मिली और बिल्कुल ये ज़रूरी बात है कि अगर हमारा मन सही है तो ही हम हमारे बच्चों का, हमारे आसपास का अच्छे से ध्यान रख पाएंगे एंड हम फिजिकली भी हेल्दी फील करते हैं. थैंक यू. નમસ્તે, હું છું પ્રિયંકા મહેતા, સાયકોલોજીસ્ટ. આજે આપણે અહીંયા મળ્યા છીએ લોકોની હેપીનેસ લાઈફ કેવી હોય છે, તે સ્ટ્રેસ હોય છે. આજે લોકો ચિંતામુક્ત કઈ રીતે રહી શકે છે. આજે લોકો બહુ જ સ્ટ્રેસમાં આવી જાય છે અને લોકોને ખ્યાલ પણ નથી હોતો કે અમે ક્યારે ડિપ્રેશનમાં આવી ગયા, ક્યારે સ્ટ્રેસમાં આવી ગયા. આજે રોજબરોજની જિંદગીની અંદર આજે લોકોને કઈ રીતે એની અંદરથી નીકળવાનું છે એ આપણે વાત કરીશું અને આ જરૂરી છે. આજે લોકો સ્કૂલ હોય કે કોલેજ હોય કે બાળકો હોય કે વડીલો હોય, આજે બધા જ ને કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. આજે હલો, બીજલ પંડ્યા છું, સાયકોલોજીસ્ટ છું. બહુ જ સરસ અહીંયા એક સેમિનાર થવા જઈ રહ્યો છે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે. જેટલી ફિઝિકલ હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે, સાંપ્રત સમયમાં મેન્ટલ હેલ્થ પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે. એનું મહત્ત્વ આપણને કોરોનાએ સમજાવી દીધું છે. સો અવેરનેસ થોડી આવી રહી છે, પણ હજી વધુ અવેરનેસની જરૂર છે. કહેવાય છે ને કે મન સ્વસ્થ તો તન સ્વસ્થ. એટલે મનને કઈ રીતે સ્વસ્થ અને હેપી રાખીએ, સ્ટ્રેસ ફ્રી કઈ રીતે રહી શકીએ, એના માટે અમે એક સરસ અહીંયા સેમિનાર કરવા જઈ રહ્યા છીએ. આજે લોકોને જાગૃત થવાની જરૂર છે, કારણ કે લોકોને એ તો ખબર છે કે અમને તાવ આવે છે, માથું દુખે છે તો તરત જ ડૉક્ટર પાસે જાય છે, પરંતુ આજે માનસિક રોગ ક્યાં છે એ લોકોને ખ્યાલ પણ નથી આવતો. તો આપણે થોડીક વાત કરીશું આજે કે માનસિક રોગ કેવા પ્રકારના છે. જેમ કે ઓવર થિંકિંગ, નેગેટિવિટી, વારંવાર તમને નેગેટિવ વિચારો આવ્યા કરે છે, પોઝિટિવ થવાનું નામ જ નથી લેતા. બીજું કે લેઝીનેસ પણ, લોકોમાં આજે લેઝીનેસ પણ આવી જાય છે અને ગુસ્સો બહુ જ આવે છે. આજે સ્ટ્રેસ, એટલે આવા ઘણા બધા પ્રકારો છે કે જે તમે ઓળખી શકો છો પોતે. અને જો અને એ રોગ છે એ વ્યક્તિને થાય છે, એ પોતે નથી, બીજા નોટિસ કરે છે, બીજાને તરત જ ખ્યાલ આવી જાય છે કે ઓવર થિંકિંગ કરે છે, ચિંતા, એન્ઝાયટી, આજે ડર, ગભરામણ બધું બહુ જ વધી રહ્યું છે. પરંતુ એ આપણે આમાંથી નીકળવું પડશે અને કઈ રીતે નીકળવું પડશે એ અમને આ બીજું પણ જણાવશે. મોટાભાગના અત્યારના જે રોગો છે જેને આપણે ક્રોનિક કહી શકીએ, એ બધા જ સાયકોસોમેટિક રોગો છે. જેમ કે બ્લડ પ્રેશર લઈ લો, ડાયાબિટીસ લઈ લો, કેન્સર લઈ લો, કોઈ પણ રોગ જે ક્રોનિક ટાઈપના પેઇન લઈ લો, તો આ બધા સાયકોસોમેટિક છે, એ બધું થઈ ચૂક્યું છે. એટલે બધું અહીંયા જ છે. જ્યારે તમે મેન્ટલી સ્વસ્થ છો ત્યારે આ બધા જો રોગ આવે છે તો એનો સામનો સારી રીતે કરી શકો છો. પણ આ બધા રોગોના મૂળમાં પણ આપણી મેન્ટલ હેલ્થ છે અને આના વિશે રિસર્ચ પણ બહુ બધી થાય છે અને રિસર્ચમાં પ્રૂવન પણ થઈ ચૂક્યું છે. સો આપણે એવું કરી શકીએ કે થાય જ નહીં. પ્રિવેન્શન એવી રીતે લઈએ કે જેના કારણે આપણે આ રોગ સુધી પહોંચીએ જ નહીં. ત્યાં સુધી પહોંચતા આપણને રોકે છે એ કઈ વસ્તુઓ છે, એ કઈ જરૂરિયાતો છે આપણી, એના વિશે આજે આપણે આ સેમિનારમાં જાણવાનું છે. મેડમ, આપણે વન લાઇનમાં કહીએ તો કઈ બાબતો એમને દિનચર્યામાં લેવી જોઈએ જેથી કરી અને હેપી લાઈફ જીવી શકે?
ચોક્કસ. એટલે તમારા બોડીને હંમેશા મૂવ અને મોશનમાં રાખો. એટલે કંઈક ને કંઈક ફિઝિકલ એક્ટિવિટીઝ તમારી લાઈફમાં હોવી જોઈએ. એ જ રીતે મેન્ટલ હેલ્થ માટે મેડિટેશન કરો, બ્રીથિંગ એક્સરસાઇઝ કરો, યોગા કરો, પ્રાણાયામ કરો, આ બધું. એ ઉપરાંત ફેમિલી સાથે, ફ્રેન્ડ્સ સાથે સોશિયલ બોન્ડિંગ, આ બધું પણ એટલું જ જરૂરી છે. લાઈફ અને વર્ક લાઈફ આ બંનેનું એક બેલેન્સ હોવું જોઈએ, જેને કારણે આપણે હેપી રહી શકીએ, બીજાને પણ હેપી રાખી શકીએ. ડેફિનેટલી આપણી લાઈફ સારી થશે. I'm chairman of Orchid, plus the chairperson of NCCMA, the club which currently we are holding this seminar. सर मेंटल हेल्थ हाँ, और उसका जो सब्जेक्ट है वो मेंटल हेल्थ. आज के ज़माने में मेंटल हेल्थ क्यों ज़रूरी है? आज के ज़माने में मेंटल हेल्थ बिकॉज इस स्ट्रेस लाइफ में बहुत सारा फंक्शन को एक साथ निभाना पड़ता है, बहुत सारा काम का लोड होता है, इसीलिए उसको एक सिस्टमेटिक मैनर में उसको करने के लिए ये मेंटल पीस और मेंटल बैलेंस ये दोनों को समन्वय करके रखना पड़ता है. सर आज यहाँ पे गोदरेज गार्डन सिटी में इस तरह का सेमिनार हुआ, कैसा अनुभव हुआ, आपको क्या कहेंगे? हाँ, ये सेमिनार अच्छा है और ये सेमिनार में काफ़ी लोगों को ये जो स्ट्रेस रिलीव कैसा करने का और हैप्पी लाइफ के टूवर्ड्स कैसा ये उसको आगे चलना है उसका ज्ञान होगा और अपने परिवार में, घर में, बच्चे लोगों सभी में वो इसको सही कर सकते हैं. ठीक है, ओके डन. और इसके पहले भी हमने काफ़ी सेमिनार्स इधर कंडक्ट किया है. सो दिस इज़ वन ऑफ द बेस्ट सेमिनार वी हैव